હકાબાની ધમાલ, હકાબાની ધમાલ, હકાબાની ધમાલ, હકાબાની ધમાલ. બસ હું થાકી ગયો, તમે થાકી ગયા. અતિ ગાવું બરોબર બોલવું હે? બોલો. અકાબા, તમારી પાસે 100 કરોડ રૂપિયા છે. અકાબા પાસે 100 કરોડ છે. મારે તો ઘર કેમ ચલાવવું ને એનો માથે લોડ છે. એ ભોગ તમારા તો હે, એ અમારો વાક છે. એ માતાજી તમારા માથે કૃપા નહીં હોય નહીં હોય. અમારી માથે છે 100 કરોડ છે. 111 નંબરની એક ફોર્ચ્યુનર છે તમારી છે તો જાઓ સગત થાવ ઉભા થાય. સગતની વિચાર તો કરો. બસ આનંદની વાત એ છે કે હું જે બોલ્યો એ મારા જીવનમાં સાચું થઈ જાય. બસ મુદ્દો એ છે. કારણ કે હમણાં મને ફોન આવ્યો કે અકુબા તમારે પાસે 100 કરોડ રૂપિયા છે. મેં તો હા. એ કે અમને આપો ને થોડા. મેં તો બધી 10-10ની નોટો છે બધી. આ બજારમાં 10-10 નોટો દેખાય છે એ મારી પાસે છે. અરે 10-10 નોટ તમે 1200 બજારમાં એ મારી પાસે પડીશ. થેલા પહેર્યા છે એ ઘરે તમે આવો. હા હા મને ઘણા ફોન આવ્યા. મને કે અકુબા તમે 100 કરોડ રૂપિયા છે એવું બોલ્યા, તમને શરમ ન આવી હતી એટલે તો 100 કરોડ બોલ્યો ને કે હું 500 કરોડ બોલવાનો હતો. પણ મેં તો પબ્લિક સહન નહીં કરી કે 100 કરોડ બરોબર છે. મોટું દુઃખ લાગે પબ્લિકને, મને મજા ન આવે બરાબર. હજી કદાચ કોઈ વધુ લાગતા હોય તો હજી આપણે 50-60 કરોડ ઘટાડી દઈએ, અડધા કરી નાખીએ. હા અને જેને વાયરલ કર્યું ને હું થેન્ક યુ કહું. મજુ એવું હાલી ગયું છે. હા 70 લાખ માણસોએ જોયું, 7 મિલિયન બધા નોખા સ્ટુડિયોમાં. કેવી મોટી વાત કહેવાય. હા નકર કોઈ થાય માથે કહું આવું મહિને 6 મહિને કરતી રહીએ એટલે હાલે રાખે આપણી. જ્યાં થોડુંક ધીમું પડે ને આપણું આવું કોક આવી જાય ઉપર લે. આ આનંદની વાત છે. મારા દીકરાને હું હારે લાવ્યો છું. બેટા વેકેશન તું હારે હાલ, હવે તારે ભણવાની જરૂર નથી. મારી પાસે 100 કરોડ રૂપિયા શું ભણીને કરીશ તું? આનંદ કર વાપરો બેટા બેટા. ના જ પાડી છું. હા એને હું 5-10 દિવસ ત્યારે ફેરવું વેકેશનમાં છોકરાને. મેં તો હાલે હું તને દેખાડું દુનિયા કેવી છે, કેટલા બૂચ મારવું છે, કેટલા હારા છે, એ બધું તને બેટા દેખાડું. તને જે જોરથી બધ ભરે તારે માનું કે આ તારો દુશ્મન. જો જે જોતી પણ મારા ભાઈ આમ આમ કરે ને એ તમારું કઈ ન રહેવા દે. હા સત્ય બોલી નાખે, કઠોર બોલે, તમને 2 શબ્દ કડવા કે માનજો તમારું પોતાનું છે. હા પોતાનું હોય તો તમને કડવા શબ્દ કહે. તમને સારી સલાહ આપશે કે આ વસ્તુ ના કરાય, એ તમારું પોતાનું છે. હું દારૂ પીતા તમને કે દારૂ ન પીવાય તમારું પોતાનું છે તો જ ના પડતો હોય. લેકિન શું નુકસાન છે? કોઈ એમ કે ભાઈ આનંદ કરી લેવાય તો માનું કે તમારું નથી. કારણ કે આપણે જીવનમાં કંઈ કરવા નહીં દે. પણ આજે બધા બ્રાહ્મણો ઘણા ટાઈમથી ભૂદેવ બ્રાહ્મણ દેવતા ઘણા ટાઈમથી બધા આવે છે. એકવાર આટલા બધા બ્રાહ્મણો છે અને પાછા મહાજ્ઞાની બ્રાહ્મણો છે જેના પાસે અદ્ભુત મંત્ર અદ્ભુત શ્લોકો છે. એ બ્રાહ્મણ સમાજને એકવાર જોરદાર તાળીના આપણે વધાવી. વાહ ધન્યવાદ ભૂદેવ. હા દર માસે આવ્યા છે એ સારી વાત. હા કારણ કે હું બ્રાહ્મણથી પરિચિત છું. આ દુનિયાએ બ્રાહ્મણોની નોંધ નથી કરી. તમે યાદ રાખજો, બ્રાહ્મણોની નોંધ આ દુનિયાએ નથી કરી. મને યાદ છે કે બ્રાહ્મણ આવે તમારા ઘરે કોઈ હવન કરવા માટે સવારે 8 વાગે બેહે, હાજે 5 વાગ્યા સુધી હવન કરે છે માણસ. એટલું ધૂપ છે, એટલા ધોવાણા હોય, એટલા મંત્ર, એટલા સારા મંત્ર બોલતા હોય છે, શ્લોક બોલતા હોય છે. એને હાજે શું આપણે આપીએ છીએ? 5000 રૂપિયા. લો મહારાજી. એક કલાકાર ગાય તો કેટલા આપે છે? 1.5 લાખ રૂપિયા. આ મુદ્દો છે જેને આપણને કોઈ આપતું નથી આપણે બધા દઈ દેશે. દુઃખની વાત સાગર પણ મારે કરવી પડશે. હા અદભુત છે બ્રાહ્મણ. જેટલા ક્રાંતિકારી થયા ને આપણા દેશમાં, જેટલા પણ ક્રાંતિકારી સૌથી વધુ બ્રાહ્મણો થયા છો. અને જેટલા વડાપ્રધાન થયા એમાં સૌથી વધુ વડાપ્રધાન બ્રાહ્મણો. શું વાત કરો છો? એ બ્રાહ્મણ કોમ છે. આ અદભુત છે. નોંધ લેતા નથી બધું એ છે દુનિયા. હું લઉં હો તમારી નોંધ. હા બ્રાહ્મણ નોંધ હું લઉં છું. અને મારી નોંધ તમે લીધું પહેલાં. કારણ કે મારી નોંધ લોકોએ હમણાં એવી લીધી છે ને, મારી નોંધ બહુ લે લોકો. દુઃખની વાત છે. બધી ભયાનક વાતો છે. કારણ કે હમણાં હું ભજન મેં પહેલાં કોઈ ભજન ગાતો ને, પણ હમણાં ભજન ગાતો પહેલી વાર ભજન ગાયું ને તો ભરતસિંહ મારી પાસે બેઠા હતા. કે ઓલું ભજન ગાઓ. મેં તો કહ્યું કે ભલા પાગલને પ્રેમ કરો એ તમારું ગજુ નથી. મેં તો એ મારું ગજુ નથી કીધું. મેં તમે ગાઓ ને કે એ મારું ગજુ નથી તો મેલોન તારે લપ કીધું. દુઃખની વાત છે પણ મારે કેવું પડશે એમ છું. આનંદ કરી લેવાય. હું કારણ કે મા પાસે આવો છો અહીંયાથી યાદ કરો નાદથી. નાદ અને હાથમાં શું ફેર હું તમને કહું. તમે કોઈ વિદ્વાન માણસને પૂછો કે નાદ અને હાથ શું, એટલે 5 કલાક લઈ નાદ અને હાથ સમજાવતા તમને. પણ હું તમને 1 મિનિટમાં સમજાવું.
કે નાદ અને હાદ કોને કહેવાય? હાદ એને કહેવાય કે તમે રસોડામાં બેઠા હોય, ઓસરીમાં કૂતરું આવે અને તમારી રોટલી ઉપાડે અને તમે કહો હડ, આને હાદ કહેવાય. તો નાદ કોને કહેવાય? કે રાતના 3 વાગ્યા હોય, અંધારી ગલી હોય, એમાં તમે હારે જતા હોય, આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહે અને તમે કહો ઉડ, આને નાદ કહેવાય. કે અંદરથી આવે, અંદરથી આવે, ના દાદા કહેવાય. એ મને ખબર પડી જાય. કેટલી ઈર્ષા થઈ ને 100 કરોડની. વિચાર તો કરો કે આની પાસે 100 કરોડ જાતી આવ્યા છે. સાગરદાન વાળો પહેલા હતો, પછી મારો હતો. પણ મેં સાગરને કીધું મેં તું પહેલા વાળો હોઈશ તો હું તારું કંઈક બોલીશ. તો કે મારું ન બોલતા તમે પહેલા વાળો રહો. કેટલી બીક છે વિચાર તો કરો. મારી નાખી બીક તો. પણ મને ખબર છે 12 વાગ્યા છે, 1 વાગે આપણે તરવાડો ગાવાનો છે. પણ સાગરદાન ગઢવી એનો પુત્ર રાઉન્ડ સારો લઈ અને ઉઠતા ઉઠતા એક તરવાડો માતાજીનો ગઈ નાખી. કારણ કે હું તો રોજનો છું અહીંયા. હું 10 મિનિટ બોલું મારા માટે બહુ થઈ ગયું, 10-15 મિનિટ. એટલે આ તો તમને મજા કરવા માટે આવ્યો હતો. બાકી મારી પાસે 100 કરોડ રૂપિયા નથી ને કે હું ડાયરા કરવા નહોતો, ડાયરા કરાવતો હોય. બાકી મને 3 કરોડ રૂપિયા કોઈક આપે એટલે મારી બધી સંપત્તિને મારો એક છોકરો હારે આપો, જા અને મોટો કરજો, ખાઓ, જલસા કરો. શું હાલી દીકરા છો, વેચી જ દેવો હે. વાત દુઃખની વાત છે. પણ સુખદેવભાઈને કહું કે આવો અને પથારી ફેરવો. વાહ.